નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નવયુગ વિદ્યાલય જંબુસરમાં 300મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો। જનસેવા જ પ્રભુ સેવા માનવ સેવા જ માધવ સેવા અંતર્ગત નવયુગ વિદ્યાલયમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે, જે અનુસંધાને દર મહિનાના પહેલા રવિવારે નેત્ર યજ્ઞ થાય છે। આજે ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેનું ચેકઅપ કરી જેમને વેલ, છારી, ઝામર અને મોતિયાના પ્રોબ્લેમ હોય છે તેવા દર્દીઓને સંકરાઈ હોસ્પિટલમાં લઈ જઈ ઓપરેશન કરી રહેવા, જમવા, દવા, ચશ્મા અને પરત લાવવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક રહેશે, તેમ ગિરીશભાઈ ગોહિલે જણાવ્યું હતું। આજના કેમ્પની ઉલ્લેખનીય બાબત એ હતી કે આજે નેત્રદાન બાબતે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું કે મૃત્યુ બાદ પણ આપણી આંખો બીજાને કામ લાગી શકે છે, જેની પ્રેરણા લઈને 11 જેટલા દાતાઓએ નેત્રદાન માટે નામ નોંધાવ્યું હતું। તમે બધાએ ક્યારે ઓપરેશન કરાયું? મહિનો થયો। ક્યાં કરાયું? મોગર। અહીંયાથી શેમાં લઈ ગયા હતા? લક્ઝરીમાં। એ જવા આવવાના પૈસા લીધા હતા તમારા? પછી આ મોતિયાનું ઓપરેશન કરીને નેત્રમણી મૂક્યું એના પૈસા લીધા હતા? પછી ત્યાં તમે જે રહ્યા એમાં જમવાના એના પૈસા કોઈ હતા? પછી આ ચશ્મા આપ્યા એના પૈસા લીધા હતા? પછી દવા 1 મહિનાની આપી હતી। હવે તમને પહેલા શું આંખનો પ્રોબ્લેમ હતો? હા, એટલે એમાં શું પ્રોબ્લેમ હતો? મોતિયાનો પ્રોબ્લેમ હતો। તે ઓપરેશન કર્યું, હવે તમને કેવું લાગે છે? સારું લાગે છે।